નમસ્કાર, હું છું પ્રકાશ પારકી. આપ જોઈ રહ્યા છો PTV6 ન્યૂઝ. સમગ્ર દેશમાં આજે રથયાત્રાનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ રથયાત્રા નીકળી હતી. તેમાંની એક કણભા સિંગરા વિસ્તારમાં પણ 41મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રાનું આયોજન ખાસ કરીને કણભા રામજી મંદિરના મહંત શ્રી પરશુરામદાસજીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. આ રથયાત્રા સવારથી નીકળી હતી અને સાંજે પરત ફરી હતી. તેમાં ખાસ કરીને કાર્યક્રમની વાત કરવામાં આવે તો સવારે કણભા રામજી મંદિર ખાતે આરતી કરવામાં આવી હતી. આરતી કર્યા બાદ ભગવાન જગન્નાથ, બલરામ, બહેન સુભદ્રા સાથે ગ્રામજનોને દર્શન આપવા માટે નીકળ્યા હતા. આ રથયાત્રામાં 30થી વધુ વાહનોમાં અલગ અલગ ટેબલો સાથે વેશભૂષા સહિત રથયાત્રા નીકળી હતી. જૂના પોલીસ સ્ટેશન ખાતે વ્રજ મંડળ દ્વારા ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ રથયાત્રા જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથના ગગનચુંબી નારા સાથે રથયાત્રા આગળ વધી હતી. કણભા જોગણીમાના મંદિર ખાતે સરપંચ બાલુબેન ઠાકોર અને વટવા મંડળ પ્રમુખ ગગનભાઈ ઠાકોર દ્વારા રથયાત્રાનું સ્વાગત કરી આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ મંડળો દ્વારા ભજન કીર્તન સાથે રથયાત્રા સમગ્ર ગામમાં ફરી હતી. જાંબુના મગનો પ્રસાદ પણ ભક્તોને આપવામાં આવી રહ્યો હતો. કણભા ગામના પ્રવેશ દ્વાર ખાતે કણભાના ડેપ્યુટી સરપંચ મેહુલભાઈ પટેલ દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ રથયાત્રાએ શ્રીજી પાર્ટી પ્લોટ કણભા ખાતે વિસામો લીધો હતો, જ્યાં પ્રસાદ રૂપી ભોજનની વ્યવસ્થા દીપકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ભક્તોએ પ્રસાદીનો લાભ લીધા બાદ રથયાત્રા સિંગરવા તરફ આગળ વધી હતી. સિંગરવા રામજી મંદિર ખાતે મહાઆરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સિંગરવા ગામના ભક્તોને દર્શન આપવા માટે રથ આગળ વધી હતી. બ્રહ્મકુમારી ભવન સિંગરવા દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આરતી કરવામાં આવી હતી. રથયાત્રામાં કણભા, ઓઢવ અને નિકોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત સાથે આગળ વધી હતી અને કચ્છ કડવા પટેલ સમાજવાડી સિંગરવા ખાતે ભોજન પ્રસાદ લીધા બાદ રથયાત્રા પરત કણભા મંદિરે ફરી હતી. કણભા રામજી મંદિરના મહંત પરશુરામદાસ બાપુએ કણભા ગ્રામજનો, સિંગરવા ગ્રામજનો અને સ્વયંસેવકો સહિત તમામ પોલીસ સ્ટાફનો રથયાત્રાને સફળ બનાવવા માટે અથાગ મહેનત બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. PTV6 ન્યૂઝ, અમદાવાદ, કણભા. ભગવાન જગન્નાથની 41મી રથયાત્રા, જે પૌરાણિક રથયાત્રા કણભાથી બહુ જ વિશાળ 5 કિલોમીટરના અંતરમાં કણભાથી સિંગરવા સુધી જઈ રહી છે. આજના દિવસે સમગ્ર ગામવાસીઓને ભગવાન જગન્નાથ ખૂબ સંપત્તિ, સુખ અને સ્વાસ્થ્ય સારું રાખે તેવી સર્વે કણભા ગ્રામજનોને અને ભગવાન જગન્નાથને પ્રાર્થના, અને સૌ સુખી થાય તેવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના, અને સૌનું વરસ સારું જાય, સૌ ખેડૂતોની ખેતી પણ સારી થાય અને સૌનું વરસ સારું જાય તેવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના. અને ભવ્ય રથયાત્રાના દર્શન ગ્રામવાસીઓએ કર્યા અને આ રથયાત્રા કણભાથી નીકળીને સિંગરવા સુધી 5 કિલોમીટરના ઘેરાવામાં જાય છે. બહુ ભવ્ય રથયાત્રા છે. દરેક ગ્રામજનોએ આનો લાભ લીધો તે બદલ દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. અમે લોકો દર વર્ષે આખું વ્રજ મહિલા મંડળ દર વર્ષે અમે ભગવાનનું આ રીતનું મામેરું કરતા હોઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ, જગન્નાથ ભગવાનને કે દ્વારકાધીશ, મારા દ્વારકાધીશ જરા લેજો લાઈવ, દ્વારકાધીશ અમારું આ વ્રજ મંડળ સહી સલામત રાખે અને ભગવાન જગન્નાથ ભગવાનનું મામેરું આ રીતનું થતું જ રહે. જય દ્વારકાધીશ. આજ રોજ કણભા ગામમાંથી રામજી મંદિરમાંથી જગન્નાથ મહારાજ ભગવાનની રથયાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. મહારાજ શ્રી પરશુરામના સાનિધ્યની અંદર ધામધૂમથી અને ભવ્યતાથી રથયાત્રા નીકળે છે. દર સાલ નીકળે છે રથયાત્રા, અને અહીંથી રથયાત્રા નીકળે સિંગરવા ગામમાં ફરે છે. અને અત્યારે 2000થી 2500 માણસનું રસોડું છે અને સિંગરવા પણ સાંજે 3500થી 4000 માણસો રસોડું રાખે છે મહારાજ. અને હર સાલ ધામધૂમથી આ રથયાત્રા કાઢવામાં આવે છે. આ રથયાત્રા 41મી રથયાત્રા છે. કણભા રામજી મંદિરમાંથી નીકળીને સિંગરવા રામજી મંદિર જશે, ત્યાંથી સિંગરવા આખા ગામમાં રથયાત્રા ફરે છે. मेरा नाम दीदी अनु बहन है. मैं छत्तीसगढ़ से हूँ और यहाँ पे राजकीय भवन में सेवा दे रही हूँ सर्व आत्माओं के कल्याण के लिए. जैसे हम आज रथ यात्रा जो सर्व आत्माओं के कल्याण